નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના દાઉધરા ગામના વેલમવડી ફળિયાની અંદર સનાભાઈ મનસુખભાઈ રાઠવાના ઘરે આજે સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી જતાં ભારે નુકસાન થયું હતું। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ હતી અને આગના પગલે પરિવારની અંદર અને આજુબાજુના લોકોમાં અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી અને લોકોએ જે હાથમાં આવ્યું તે સાધન લઈ પાણીનો મારો ચલાવી અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘોઘંબા તાલુકાના દાઉધરા ગામના વેલમવડી ફળિયામાં વેલમવડી ફળિયું છે ને, આજે સવારે અગમ્ય કારણોસર આ ઘર જે એક કાચું મકાન છે એની અંદર આગ લાગી ગઈ હતી। આગ લાગતા આપણે જોઈ રહ્યા છીએ કે ઘર વખરીને આખું ઉપરનું જે છાપરું છે લાકડાનું આખું સ્ટ્રક્ચર એ બળીને ખાક થઈ ગયું છે। અને સનાભાઈ મનસુખભાઈ રાઠવા આ ઘરધણી છે આપણી સાથે, એમનું આ મકાન છે। મકાનની અંદર તમે કેટલા જણ રહેતા હતા? અમે 4 ને 6 જણ। 6 જણ। હવે ક્યારે બન્યું? આજે સવારમાં 10 વાગે। આજે સવારે કઈ રીતે આગ લાગી? આગ તો અહીં મેં ઘેર નહોતો સાહેબ, બીજું હતી મારું ઘર છે, ત્યાંથી પણ પેલી ઉપર આગ નીકળે ને ત્યાં ખબર પડી। પેલી વહુ છે ને એ વહુ બહાર મકાઈ કાલે અમે ભેડાવેલી મકાઈ એ સાફ કરતીલા, પણ ચૂલો તમારી પેલી બાજુ, એ બાજુ કશું નુકસાન નથી, બરાબર, ખાલી ઢાળિયામાં, બરાબર, પણ આ બાજુથી એમાંથી અત્યારે છે ને આટલી બધી આગ લાગી પછી એની અંદરથી આમેથી નાગ નીકળ્યો ને, નાગને કશું ટચ નહીં થયું। નાગ નીકળ્યો બહુ જબરજસ્ત। કેવડો હતો? કઈ બાજુ ગયો? બરાબર। તો આપણે જોઈએ છીએ કે સનાભાઈ મનસુખભાઈ રાઠવા, ગામ દાઉધરા અને ઘોઘંબા તાલુકો, આપણે સ્થળની મુલાકાતે છીએ। અહીંયા અગમ્ય કારણોસર આ ઘરની અંદર આગ લાગી છે। આપણે જોઈ રહ્યા છીએ કે બધું જ આખું ઘર વખરી સહિત તમામ સામાન બળીને ખાક થઈ ગયું છે। ઘરની અંદર જે કંઈ સામાન હતું, ઘર વખરી હતું, કોઈ રાચ રચીલું ગણો કે અનાજ ગણો કે ગોદડા કે જે કંઈ, આપણે જોઈએ છે કે આ ડાંગર છે, મકાઈ છે, અનાજ પણ બધું બળીને ખાક થઈ ગયું છે। આ અનાજ ભરવાની કોઠીઓ છે એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે અનાજ હતું અને આ બધું અનાજ એ બળીને ખાક થઈ ગયું છે। પાણી છાંટતી વખતે પાણીથી પણ નુકસાન થઈ ગયું છે। ઘરધણીનું એવું કહેવું છે કે કારણ કંઈ ખબર નથી અને આ જગ્યા આપણે જોઈએ તો અહીંયાથી એક નાગ નીકળ્યો હતો, અહીંયાથી એક નાગ પણ નીકળ્યો હતો। નાગ એટલે કે સ્થાનિક ભાષામાં આપણે કોબરા કહીએ, એને સ્થાનિક લોકો નાગ કહેતા હોય છે। ઘરમાંથી આગ લાગી ત્યારે નીચે પડી, બધું આખું ઉપરનું છાપરું જ્યારે બળીને નીચે પડ્યું ત્યારે તેમાંથી એક સાપ નીકળ્યો હતો અને એ ઘરની બહાર જતો રહ્યો હતો। એ પણ એક ભગવાનનો એક પ્રકારનો ચમત્કાર આ સ્થાનિક લોકો માની રહ્યા છે। પણ આપણે મૂળ આ જોઈએ તો આ ઘર વખરીની અંદર ભારે આ પરિવારને નુકસાન થયું છે। અત્યાર સુધી સવારની ઘટના છે અને સ્થાનિક કોઈ આગેવાનોએ મુલાકાત લીધી? તમારી મુલાકાત વાત કરી સરપંચ, એમ ને? સરપંચ સાહેબે શું કીધું? એ તો હજુ એમને આજે પેલું સભ્યનો બધું ચૂંટણી છે ને, હા, એટલે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર તમામ સરપંચશ્રીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ બધા એની અંદર વ્યસ્ત છે, એટલે હજી સુધી આ પરિવારની કોઈએ મુલાકાત લીધી નથી। ડીબી લાઈવ ઘોઘંબા દિનેશ ભાટિયા, હું અને લક્ષ્મણ રાઠવા અત્યારે આ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છીએ અને આ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે। હજી પણ આ ઘરની અંદરથી જે જોવા જઈએ તો અવશેષો સળગી રહ્યા છે, એનો ધુમાડો હજી પણ નીકળી રહ્યો છે। આગળ આપણે જોઈએ કે શું પરિસ્થિતિ છે। આખું ઘર જોઈએ તો આખું ઘર લાકડાનું ઉપરનું માળખું હતું એટલે આ બધું જ બળીને ખાક થઈ ગયું છે અને બધી ઉપરના નળિયા સહિત બધું નીચે પડી ગયું છે। આ મકાઈ છે, એ મકાઈ પણ બળીને ખાક થઈ ગઈ છે। ઘરની અંદર નાની મોટી કંઈક થોડીક રકમ દાગીનો ચાંદીનો હશે એ પણ એની અંદર બળી ગયું છે અને કંઈ મળતું નથી। તમે ઘેર હતા આગ લાગી ત્યારે? શું નામ તમારું? ગુજીબેન। તે કેટલા વાગે આવું બન્યું? એમ 9 વાગ્યાના ટાઈમ। તે કેમ લાગેલી આગ? સાહેબ મને નથી ખબર, અમે કાલે ડોડા કાઢ્યા ને તે મેં તો બહારનું સાફ કરતેલી, મને કઈ ખબર નહીં, મેં વધારે બાળી નહીં। હા, કઈ કેવી રીતે થયું સાહેબ મને નહીં ખબર એમ। તો ખબર કેવી રીતે પડી કે આગ એટલે લાગી? મેં છે ને મકાઈ મેકવા આવી ને તારે એક બાસ્કુ મેકીને જઈને પછી ફરીને આવી ને તે એકદમ આગે ચડી એમ। કઈ આગળથી? આ પેલેથી, એટલે નીચેથી ચડી? હા, ઉપરથી આગ નથી લાગી? ના, ઉપરથી નજીક નીચેથી લાગી। આ સાપ જોવા મળેલો એવું કહે છે કે શું હતું? તમે જોઈ લો? શાક હા જોઈ લો, બધા જોઈ સાહેબ બહાર તો નહીં ન કર્યો, નાખી બેરા અમે કાઢી નાખી એટલે પછી બહાર કાઢી મારવાની મારવાની એમે ફોટો હતી પાડેલો છે તો જોઈએ આપણે કે આ બધી જ જે ઘરનું સામાન છે, લાકડા છે, બધું બળીને ખાક થઈ ગયું છે અને આ પરિવારને અત્યારે
એકદમ કહી શકાય કે નિરાધાર અવસ્થાની અંદર છે. આપણે જોઈ શકીએ છીએ કે પરિવારને નાની મોટી મદદની જરૂર છે. અનાજ, પાણી, ગોદડા, કપડાં, લત્તા, રકમ, દાગીનો સહિત બધું આખી ઘરવખરી તમામ બળીને ખાક થઈ ગયું છે અને ઉપર આભ નીચે ધરતી જેવી અને આ પરિસ્થિતિ આ પાછો અમારે છે પરિવારની ને મોટો બાપજી લખાયેલો છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે આ પરિસ્થિતિ અત્યારે આ પરિવારની છે. તો સ્થાનિક જે સામાજિક આગેવાનોએ પણ અત્યાર સુધી આ પરિવારની કોઈ મુલાકાત લીધી હોય એવું જણાતું નથી. સામાજિક આગેવાનો અને ગામના લોકો અને રાજકીય આગેવાનોએ પણ આ પરિવારની મદદ કરવાની જરૂર છે. અહીંયા આવી અને એમની મુલાકાત લઈ અને ફૂલ લઈને ફૂલની પાંખડી આ પરિવારને મદદ કરે તો એમને થોડી ઘણી રાહત થઈ જાય. પણ ખાસ તો વહીવટી તંત્ર દ્વારા પણ સરકારશ્રીની અંદર યોગ્ય કાર્યવાહી કરી અને આ પરિવારને વહેલામાં વહેલી તકે બનવાપાત્ર મળવાપાત્ર મદદ એ મળી રહે તે જરૂરી છે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા.